નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। અમરેલીથી સમાચાર। લીલિયા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે। મુશળધાર વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા। લીલિયા, પીપળવા, ભેંસવડી, હરિપર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। લીલિયા શહેરની બજારોમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત। સતત વરસાદથી સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ જામ્યો છે। લીલિયામાં વરસાદ બાદ કઈ રીતે રોડ રસ્તા પરથી પાણી વહેતા થયા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા। લીલિયા, પીપળવા, ભેંસવડી, હરિપરમાં વરસાદ ખાબક્યો છે। ગામની શેરીઓની અંદરથી પાણી વહેતા નજરે પડ્યા। આ તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। બીજી તરફ ઘણા એવા ખેતરો છે જે બેટમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, આ વરસાદને લઈને ખેડૂતોની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? દીપક, છેલ્લા 24 કલાક દરમિયાન રાજુલા અને જાફરાબાદ ને ગમરોલિયા મેઘરાજા અમરેલી જિલ્લામાં આગળ વધ્યા છે અને આજ સવારથી જ લીલિયા પંથકમાં મુશળધાર વરસી રહ્યા છે। ખાસ કરીને લીલિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે જે ખેતરો સૂકા ભટ્ટ હતા તે હવે પાણીથી તરબોળ થયા છે। નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। લીલિયા શહેરમાં પણ એટલો વરસાદ પડ્યો છે તો બીજી તરફ હજુ પણ રાજુલા અને ખાંભા વિસ્તારમાં વરસાદ શરૂ છે। એટલે જે રીતે ચોમાસાની શરૂઆતે જ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે તેના કારણે લોકો ખૂબ ખુશખુશાલ છે। ખેડૂતો માટે પણ આ ખૂબ જ વાવણી લાયક વરસાદ છે અને લગભગ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે। અમરેલી બાદ હવે વાત રાજુલા જાફરાબાદની કરી લઈએ। પંથકમાં ભારે વરસાદી માહોલ। ધારાસભ્ય હીરા સોલંકી જવા માટે રવાના થયા છે। મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાયા છે તેની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે। મારી ખાસ આપણા મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલા આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો। ગીર સોમનાથથી સમાચાર। ઉનાના ખત્રીવાડા ગામે પાણી નિકાલની કામગીરી શરૂ। એક તરફ ગામના સરપંચ અને સામે કાંઠે તંત્ર મળી કામગીરી હાથ ધરાઈ। ખત્રીવાડા ગામ છેલ્લા 15 કલાકથી સંપર્ક વિહોણું છે। રૂપેણ અને માલણ નદીના પાણીએ ગામમાં અવરજવર બંધ કરી। નદીઓના પાણી રોડ પર વહેતા થયા છે। રોડ રસ્તા અને ગામ ફરતે પાણી વહેતા થતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। હાલ તંત્ર અને પંચાયત દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। કઈ રીતે ઉનામાં વરસાદી પાણી ભરાયા છે। નદી જળાશયોમાં નવા નીરની આવક તો થઈ છે, પરંતુ ગામમાં આ પાણી ફરી વળતા જ ગામ સંપર્ક વિહોણું થયું છે। નદીઓના પાણી રોડ રસ્તા અને ગામ ફરતે વહેતા થયા છે। રૂપેણ અને માલણ નદીના પાણીએ ગામમાં અવરજવર માટેનો રસ્તો જ બંધ કરી દીધો છે। ખત્રીવાડા ગામની આ સ્થિતિ છે। છેલ્લા 15 કલાકથી ગામ સંપર્ક વિહોણું છે। હવે ઘરોની અંદર જે લોકો પણ હશે તે કેદ છે, તેમને બહાર નીકળવા માટે રસ્તો જ નથી। જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેને કઈ રીતે ખરીદવી, તેને લેવા માટે પણ બહાર નીકળવાની કોઈ જ સ્થિતિ જોવા નથી મળી રહી। અત્યારે પ્રશાસન તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ જે પાણી છે તે ઓસરી જાય, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે છેલ્લા 15 કલાકથી। સમાચારોમાં હવે આગળ વધીએ। ગુજરાતમાં ચોમાસું જે છે તે સક્રિય। ગુજરાતના ખૂણે ખૂણેથી વરસાદના સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી તમને પહોંચાડી રહ્યું છે। જ્યાં જ્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। અમારા સંવાદદાતાઓ પળેપળની અપડેટ તમને આપી રહ્યા છે કે આખરે ક્યાં શું સ્થિતિ સર્જાઈ છે। વરસાદ વચ્ચેથી ધારદાર રિપોર્ટિંગ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। પાણી વચ્ચેથી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એક એક અહેવાલ તમારા સુધી પહોંચાડી રહી છે। ચોમાસામાં કઈ રીતે ન્યૂઝ 18 ગુજરાતી ધુરંધર બન્યું છે તેની તસવીરો તમારા સુધી પહોંચાડશે। ચોમાસાની ઋતુ જામતા લોકો હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરતા હોય છે। લોકો સાપુતારા, માઉન્ટ આબુ જેવા સ્થળો પર જવાનું પસંદ કરતા હોય છે। અત્યારે વલસાડના ધરમપુરથી જાણીતા વિલ્સન હિલ પર પણ ઘણા લોકો આવી રહ્યા છે। વિલ્સન હિલ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે। અહીં પ્રકૃતિ પ્રેમીઓ દૂર દૂરથી આવી રહ્યા છે। વિલ્સન હિલનો રસ્તો સર્પાકાર છે।
આ ઘાટવાળા રસ્તા પર બાઇક રાઇડરો મોટે ભાગે ડ્રાઇવિંગની મજા માણવા માટે આવી રહ્યા છે. મને બાઇક રાઇડિંગનો બહુ શોખ છે. એમ તો બધા બાઇક રાઇડરો જાય છે સાપુતારા ફરવા માટે, પણ મેં એક જગ્યાનું નામ સાંભળ્યું હતું જેનું નામ વિલ્સન હિલ છે. મેં અત્યારે સોલો રાઇડ પર આવ્યો છું. વિલ્સન હિલ બહુ મસ્ત જગ્યા છે, હિડન જેમ્સ છે. જનરલી મુંબઈની આસપાસ પણ ઘણા હિલ સ્ટેશન છે જે ફરવા માટે ઘણા સરસ હોય છે અને સ્પેશિયલી મોન્સૂનમાં તો ઘણા સારા હોય છે. પણ અમે એવું પણ સાંભળ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વિલ્સન હિલ છે જ્યાં એ પણ ઇક્વલી સરસ હિલ સ્ટેશન છે અને જવું જોઈએ. તો આજે અમે અહીંયા આવ્યા છીએ અને ડ્રાઈવ કર્યું ત્યારે ખબર પડી કે ઇટ ઇઝ વર્થ કમિંગ હિયર. ઘણું સરસ પ્લેસ છે. અહીંયા જે ટેબલ ટોપ છે તે ફરવા માટે બહુ સરસ લાગ્યું અમને. લોકો અહીંના વાદળછાયા વાતાવરણ અને શુદ્ધ પર્યાવરણમાં પરિવાર સાથે સમય પસાર કરી આહલાદક અનુભૂતિ કરી રહ્યા છે. આ પહાડી વિસ્તારમાં અત્યારે હરિયાળી છવાઈ રહી છે જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહી છે. જાણીતા વિલ્સન હિલ પર વાદળ છવાયેલા વાતાવરણને માણવા દર વર્ષે ચોમાસામાં 4 મહિના દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ વર્ષે પણ લોકો અહીં પહોંચી મોજ કરી રહ્યા છે અને કુદરતના ખોળે હોવાનો અહેસાસ કરી રહ્યા છે. ફરી એક વખત વિલ્સન હિલ હર્યું ભર્યું દેખાઈ રહ્યું છે. સાપુતારામાં અત્યારે વાતાવરણ સારું હોય છે અને વિલ્સન હિલનું અમે સાંભળેલું છે કે સારું હોય છે ઉપર હવામાન, અને અત્યારે પણ બહુ આહલાદક વાતાવરણ છે. લાઈને અમે ડાંગી ફૂડ ખાધું ને પછી અહીંયા આવ્યા છીએ અને અત્યારે ખૂબ મજા આવે છે. અમે દર વખતે સાપુતારા ગઈએ છીએ પણ આ વખતે પહેલી વાર વિલ્સન હિલનો નજારો જોવા આવ્યા છે. દર વખતે સાપુતારા ગઈએ છીએ પણ આ વખતે અમને ખબર પડી કે વિલ્સન હિલનો નજારો બી એટલો જ સરસ છે, તો તેથી અમે અહીંયા ખાસ કરીને એનો નજારો જોવા આવ્યા છે. અને અહીંયાના ઘાટ પણ એટલા સરસ છે અને એનું વાતાવરણ શુદ્ધ છે એકદમ, અને અહીંયાનું રહેવાનું બી છે, ખાવાનું બી છે એકદમ મસ્ત છે. નાગલીના રોટલા ને એવું બધું અમને ગમ્યું. મુંબઈ નજીકના વસઈમાં ભારે વરસાદી પૂરની સ્થિતિ સર્જાઈ, જે દરમિયાન એનડીઆરએફ, નાયગાંવ પોલીસ અને અગ્નિશામક દળે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક કંપનીના નિર્માણ કાર્ય દરમિયાન ફસાયેલા 5 મજૂરો સહિત અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ નિરીક્ષક સંજય હજારેના નેતૃત્વમાં રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે વસઈ વિરારના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું. વહીવટીતંત્રે નાગરિકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે. મુંબઈ નજીક વસઈ પૂર્વના મધુબન વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગંભીર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક સ્થળોએ લોકોના ગળા સુધી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. દોરડાની મદદથી ભારે જહેમત ઉઠાવીને આશરે 20 થી 25 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જ્યારે વહીવટીતંત્રે લોકોને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં ન જવા અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી. હાલમાં આ વિસ્તારમાં બચાવ કાર્ય સતત ચાલુ છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. છત્તીસગઢ રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકામાં આવેલા ખોપોલીના પ્રખ્યાત ઝેનિથ ધોધ વિસ્તારમાં ફસાયેલા 100 થી વધુ પ્રવાસીઓને સ્થાનિક ગ્રામજનોએ સુરક્ષિત રીતે બચાવી લીધા છે. છેલ્લા 2 દિવસથી પડી રહેલા અવિરત મુશળધાર વરસાદના કારણે આ વિસ્તારની નદીઓ અને ધોધમાં પાણીનું સ્તર અને પ્રવાહ ઘણો વધી ગયો હોવા છતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઝેનિથ ધોધ જોવા પહોંચ્યા હતા, જ્યાં અચાનક પાણીનો પ્રવાહ વધતા તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ વિહારી ઠાકુરવાડી ગામના સ્થાનિક ગ્રામજનો ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોતાની કોઠાસૂઝ તેમજ અદમ્ય સાહસનો પરિચય આપીને દોરડાની મદદથી તમામ પ્રવાસીઓને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જેના કારણે ગ્રામજનોની તત્પરતા અને બહાદુરીથી એક મોટી હોનારત ટળી ગઈ હતી. છત્તીસગઢનો આ બનાવ અચાનક પાણીનો પ્રવાહ વધતા જ તમામ ફસાઈ ગયા હતા. ગ્રામજનો દ્વારા દોરડા બાંધીને અને તમામને બચાવી લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને ગ્રામજનોને સફળતા પણ મળી. ખોપોલીના પ્રખ્યાત ઝેનિથ ધોધમાં આ પ્રવાસીઓ ફસાયા હતા. ગીર સોમનાથથી સમાચાર. ઉનાના ગાંગડા ગામમાં જળબંબાકારની સ્થિતિ. માલણ નદીના પાણીએ તારાજી સર્જી છે. પ્લોટ વિસ્તારમાં રાત્રિના સમયે નદીના પાણી ઘૂસ્યા. લોકો પોતાનો જીવ બચાવી અન્ય ઊંચાઈવાળા મકાનોમાં રાત વિતાવી. અનેક લોકોના ઘરોમાં તમામ ઘરવખરી સાફ થઈ ગઈ. પાણી ફરી વળતા પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. માલણ નદીનું પાણી ગામના પ્લોટ વિસ્તારમાં ફરી વળ્યું હતું. રાત્રિના સમયે લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથના ઉનાના ગાંગડા ગામમાં વરસાદે કઈ રીતે તારાજી સર્જી છે તેના દ્રશ્યો સામે આવ્યા.
ગામમાં આશરે 7 વાગ્યાની આસપાસ માલણ નદી તથા એક તળાવ તૂટીને પાણી આવેલું. પાણી એટલું બધું ભયંકર આવેલું કે પ્લોટ વિસ્તારના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયેલા, માણસોના ઘરમાં પાણી ઘૂસી ગયેલા, માણસોનો સામાન પલળી ગયેલો, બકરા કુકડા આ સિવાયના ગાય ભેંસ ઘણા બધા પશુઓ મરી ગયેલા છે, માણસોના મકાન દિવાલો પડી ગયેલો છે. અત્યારે માણસ પાસે માલ સામાનમાં કાંઈ છે જ નહીં. આશરે અમે 250 લોકોનું સ્થળાંતર કરી અને ભગીરથ હોટલમાં તથા ગામની પ્રાથમિક શાળામાં ટ્રાન્સફર કરેલ છે. આ સિવાય 5 વ્યક્તિઓ એવા હતા કે એનું જાન જોખમમાં મૂકીને રેસ્ક્યુ કરવું પડ્યું હતું રાતના. 200 મકાનોની અંદર પાણી ઘૂસી ગયા. અત્યારે કોઈ એવી પરિસ્થિતિ નથી કે લોકોને પાણી પીવા પણ નથી. બધી ઘરવખરી પલળી ગઈ, જમવાનું કાંઈ કોઈ વસ્તુ છે નહીં. માલણ નદીના પાણીએ ગામમાં તારાજી સર્જી છે. તેના કારણે લોકો પ્રભાવિત થયા છે. ઘરની અંદર પાણી ઘૂસ્યા છે, ઘર વખરી બરબાદ થઈ ગઈ છે. લોકોએ ઊંચાઈવાળા ઘરોમાં આશરો લીધો છે. જનજીવન પર ભારે અસરો વર્તાઈ છે. ભાવનગરના મહુવા પંથકમાં વહેલી સવારથી મેઘમહેર થઈ રહી છે. મહુવામાં સતત વરસાદના કારણે માલણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 1.5 ઇંચ વરસાદ નોંધાયો. માત્ર 18 કલાકમાં મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જનજીવન પણ પ્રભાવિત થયું. મહુવા પંથકમાં વહેલી સવારથી મેઘમહેર થઈ છે. સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં જે પાણી નોંધાયું છે વરસાદના કારણે આ ઘોડાપુરની સ્થિતિ. માલણ નદીમાં માત્ર 18 કલાકમાં મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. પહેલા વરસાદની રાહ જોવાતી હતી અને હવે એકાએક મોટા પ્રમાણમાં વરસાદ વરસતા જ સમસ્યાઓ સર્જાઈ છે. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. જૂનાગઢથી સમાચાર. ગીરના રાજાઓને આખલા ભારે પડ્યા. 2 સિંહ અને 2 આખલા સામસામે આવ્યા. માળિયા હાટીનાના અમરાપુર ગીરમાં 2 સિંહોના આટાફેરા. શિકારની શોધમાં આવેલા સિંહોએ આખલાનો શિકાર કરવા જતા આખલાએ પડકાર કર્યો. આખલાએ પડકાર ફેંકતા જ બંને સિંહ ભાગી ગયા હતા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢનો આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે કે જ્યાં સિંહોએ પાછી કરવી પડી, પીછેહટ કરવી પડી. આખલાએ તેમને પડકાર ફેંક્યો. ઘટનાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે કે કઈ રીતે 2 સિંહ અને આખલા સામસામે આવી ગયા હતા. માળિયા હાટીનાના અમરાપુર ગીરમાં ઘટના બની. સિંહના આટાફેરા વચ્ચે આખલા તેમને નજરે પડ્યા. શિકારની શોધમાં હતા બંને સિંહ. સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમારા ચોંકાવનારો કિસ્સો ક્યાંનો અને સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે? દીપા, આખી ઘટના જૂનાગઢના ગીરકાંઠા વિસ્તારમાં આવેલા અમરાપુર ગીર એટલે કે અમરાપુર સરકારી ગામની છે. ત્યાં 2 સિંહો આવી ચડે છે શિકારની શોધમાં અને 2 આખલાઓ હોય છે. તેમાં એક આખલા પાસે એક સિંહ જઈને ઉભો રહી જાય છે અને બાદમાં સામેનો જે આખલો છે તે ઉભો થાય છે અને પડકાર ફેંકે છે, જેથી આ બંને જે સિંહ બેલડી છે તેને ત્યાંથી ભાગવું પડે છે. આગળ જાય છે, ગાયોનું ધણ હોય છે ત્યાં પણ તે શિકાર નથી કરી શકતા અને બાદમાં અન્ય જગ્યાએ જઈને શિકાર કરે છે. એટલે આ એક ઘટના સામે આવી છે, ચોંકાવનારી ઘટના છે ને જવલે જ આવી ઘટનાઓ બનતી હોય છે અને સીસીટીવીમાં કેદ થતી હોય છે. આ લાઈવ આખો જે ઘટનાક્રમ બન્યો છે, લાઈવ સીસીટીવી આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે ગીરના રાજાઓ હવે આખલા છે તે ગીરના રાજાઓની સામે થઈ જાય છે. એટલે કે હાલ આ વિડીયો છે તે વાયરલ થયો છે. જી આભાર અમાર જાણકારી આપવા માટે. ડાંગથી સમાચાર. આવાનગરના આકાશવાણી કેન્દ્ર પાસે દીપડાની લટાર. શિકારની શોધમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભય વ્યાપ્યો. આહવાના રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે. દીપડો દેખાતા દહેશતનો માહોલ સર્જાયો છે. ગીર સોમનાથથી સમાચાર. મિતિયાજ ગામે વાડી વિસ્તારમાં દીપડાનું મોત નીપજ્યું. કોડીનારના મિતિયાજ ગામની ઘટના. વીજળીના તારને અડકી જતા મોત નીપજ્યું. ઝાડ નજીક લાગેલ તારને અડકી જતા મોત થયું. વન વિભાગે દીપડાને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. સમાચાર મોરબીથી. મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ બેકાબુ. મેજિક સિરામિક ફેક્ટરીમાં આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મોરબી, રાજકોટ, વાંકાનેર અને જામનગરની 10 ફાયર ટીમો સ્થળ પર છે.
ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ કાબૂમાં લેવાના પ્રયાસો સતત ચાલુ છે. આજ સાંજ સુધી આગ પર પાણીનો મારો ચલાવાશે. આગમાં હાલ કોઈ જાનહાનિ નથી. લગભગ 20 કલાકથી આગ ઓલવવાના પ્રયાસ યથાવત છે. હજુ સુધી સફળતા નથી મળી. આશા છે કે આજ સાંજ સુધીમાં આગ પર કાબુ મેળવી લેવાશે. મોરબીની આ ઘટના કે જ્યાં દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે. મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે જે હજુ સુધી નથી ઓલવાઈ. સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રવિ, જે સિરામિક ફેક્ટરીમાં આગ લાગી છે, શું જાણકારી? રપાડેશ્વર નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગનો ગઈકાલે 4 વાગે બનાવ બન્યો હતો. મેજિક સિરામિક ફેક્ટરીમાં આવેલા મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં અત્યારે મોરબીના 4 ફાયર ફાઈટર, રાજકોટના 4 ફાયર, વાંકાનેરનું 1, જામનગરનું મળીને કુલ 10 ફાયર ફાઈટરોની ટીમ અત્યારે પાણીનો મારો ચલાવી રહી છે. ઘટના સ્થળે 20 થી વધુ જવાનો અત્યારે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે. આગની ગંભીરતાને ધ્યાને લેતા કાલે જ મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. અત્યારે 800 થી વધુ લીટર પાણી છે તે પાણી ઉપર મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફોર્મ દ્વારા પણ પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. ફાયર બ્રિગેડ સખત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. હાલની સ્થિતિ પ્રમાણે જોતા આજે સાંજ સુધીમાં આગ કાબુમાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આભાર રવિ, જાણકારી આપવા માટે. છોટાઉદેપુરથી સમાચાર. પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું દુઃખદ અવસાન થયું છે. 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું નિધન. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા હવે આ દુનિયામાં નથી. 82 વર્ષની વયે નિધન થયું છે તેમનું. લાંબા સમયથી તેઓ બીમાર હતા. ગુજરાતના પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનું અવસાન. આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવા, જેમણે હવે આ દુનિયાને અલવિદા કહી